જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બી સાણાબાઈ મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 7 સંકલન MCQ પાર્ટ 4, જેની અંદર આપણે અગાઉના બોર્ડની અંદર પૂછાઈ ગયેલા MCQ છે એનો સમાવેશ કરેલો છે. સાથે સાથે વધારે કોન્સેપ્ટ MCQ લિબર્ટી 2024નો પેપર સેટ છે એની અંદરથી ચુનિંદા MCQ લીધેલા છે. ચલો વધુ વાત નહીં કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા MCQ જોઈ શકો છો, e3x sin of 4x - 5 કન્ટિન્યુઅસ પાર્ટ 3 છે એનો પાર્ટ 4, જેની અંદર આ શોર્ટ ટ્રીક આપણે ત્યાં આગળ પાર્ટ 3 ની અંદર આપી દીધી છે. જઈને તમારે જોવી હોય તો ફરીવાર જોઈ શકો છો. સાઇન અને કોઝ માટે બંને પ્રકારની શોર્ટ ટ્રીક, ખૂણાવાળી અને ખૂણા વગરની. અત્યારે હાલ MCQ માટે જરૂર હતી એટલે મેં પાછી ફરીવાર તમારા માટે લખી દીધી છે. ખાસ નોંધ શું રાખવાની કીધી હતી આગળ એ જ પાછી અહીંયા સમજાવી દઉં કે અહીંયા ઈની ઘાતમાં x વાળું પદ હોય એના સહગુણકને શું કહેવાય? એ. અને સાઇન હોય કે કોઝ વિધેય હોય એનો ખૂણો હોય, ખૂણાની અંદર એક્સનું સહગુણક હોય એને શું કહેવાય? બી. સૂત્ર e(ax/a²+b²). સાઇન વાળું પદ હોય તો પહેલાં સાઇન લખવાના, a sin x - b cos x. ખૂણો હતો એમને લખવાનો. પક્કા? ચલો એ જ રીતે કમ્પેરિઝન અહીંયા કરી દો, ઓબ્ઝર્વેશન કરી દો. ચલો રકમ લખી દઉં, e3x sin of 4x - કેટલા? 5. ખંડેસર સંકલનની રીતે પણ આ દાખલો ગણી શકાય. આપણને ખબર છે બે વિધેયનો ગુણાકાર હોય તો શું કરવાનું? ખંડેસર સંકલન. પણ આપણે શું કરશું? ડાયરેક્ટ એઝ અ શોર્ટ ટ્રીક તરીકે જ એન્ટ્રી મારીશું. બરાબર, એઝ અ શોર્ટ ટ્રીક તરીકે જ એન્ટ્રી મારવાની. તો અહીંયા જોઈ લો, એક્સનું સહગુણક આપેલું હોય ઈની ઘાતમાં એને શું લેવાય? a બરાબર 3. અહીંયા ખૂણામાં એક્સનું સહગુણક આપે એને શું લેવાય? b. તો b બરાબર કેટલા થઈ ગયા? 4. સીધો જવાબ ઇન્ટિગ્રેશનની અંદર i ઈની ઘાતમાં ax બોલે તો 3x a² + b². જોઈ લેજો, a sin x તો a sin x - b cos x પ્લસ કેટલા? c. સીધી જ વાત. ચલો જોઈ લો, ખૂણો તો એમનામ જ 4x - 5, 4x - 5. તો સીધો જવાબ આપણો રેડી. e3x કેટલા? 16 ને 9 25. પરફેક્ટ. આર્યું પદ તો કોપી પેસ્ટ વત્તા કેટલા કરી દઉં? c. તો કમ્પેરિઝન કરી દો. આવું પદ ક્યાં દેખાય છે? e3x 25, e3x 25 ચાર ઓપ્શનની અંદર છે. ચલો, પરંતુ ઓબ્જેક્શન સાઇનની સાથે કેટલા? 3 અને વચ્ચે નિશાની કઈ? માઇનસ. સાઇનની સાથે 3 વચ્ચે નિશાની માઇનસ ના નથી, ઓપ્શન બી કેન્સલ. સાઇનની સાથે 3 વચ્ચે નિશાની માઇનસ, યસ છે. પરફેક્ટ. તો ઓપ્શન કયો જવાબ આવે? સી. સીધો જવાબ. તો આવા MCQ તમારે ધ્યાનમાં રાખવાના છે. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા પણ આપણે શોર્ટ ટ્રીક આપી દઈએ છીએ, ઓબ્જેક્શન કરજો. ચલો એઝ અ શોર્ટ ટ્રીક તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું કયું સ્વરૂપ આપ્યું હોય? 1/x × xની કેટલી? n+1 અને dxy. ઓકે, ચલો તો આનું સંકલન સીધો જવાબ યાદ રાખવાનો 1/n log mod xની n/n+1. ઓકે, વત્તા કેટલા? c. તો અહીંયા જોઈ શકો છો એનું એ જ સ્વરૂપ દેખાય છે, તો કમ્પેરિઝન કરી શકો છો. આપણો જવાબ કેટલો થાય? 1/n log mod xની n/ કેટલા? xની n+1 વત્તા c. n ની જગ્યાએ શોધી શકો છો. n બરાબર કેટલા છે? n બરાબર 100. તો આપણે શું લખી દઈશું? 100. તો 1/100 log mod xની કેટલી? 100, xની 100 અને પ્લસ કેટલા? 1 વત્તા કેટલા? c. અહીંયા ધ્યાન રાખવાનું વચ્ચે ફરજિયાત નિશાની કઈ હોય છે? પ્લસ. શોર્ટ ટ્રીક માટે ખાસ. તો જવાબ જોઈ શકો છો, ઓપ્શન કયો? એ. સીધો જ જવાબ. ખાસ નોંધ રાખવાની, 12નું પદ હોય એમાં એક્સની કેટલી ઘાત હોવી જોઈએ? એક જ ઘાત, અંદર n ઘાત હોવી જોઈએ. તો જ આ શોર્ટ ટ્રીક તરીકે ઉપયોગ આ રીતે થશે. પક્કા? પક્કા. ચલો અહીંયા મોડ એક્સ આપેલા છે. મોડ એક્સ માટે ખાસ નોંધ રાખીએ. હવે ઇન્ટિગ્રેશન મોડ એક્સ આપણને આપી દીધા છે. જોતા રહેજો. મોડ એક્સ આપે તો મોડ એક્સનું સંકલન હવે તમારે ધ્યાનમાં રાખવાનું x × mod x બાય કેટલા? 2 વત્તા કેટલા? c. કેવી રીતે હાલ આવ્યા? તો આપણને ખબર છે એકલા x વાળું પદ હોય તો એક્સનું સંકલન કેટલું શીખ્યા હતા આપણે?
एक्स स्क्वेर बाय 2 वत्ता કેટલા c परफेक्ट। तो mod x ने શું કરી દીધું mod x ને એકવાર પ્લસ x લઈ લીધા તો x સ્ક્વેર બાય 2, એકવાર માઇનસ x લીધા તો શું થાય માઇનસ x સ્ક્વેર બાય 2। તો શું કરી દીધું એક x ને mod લખી દીધા અને બાકીના શું લખી દીધા x। તમને ખબર છે ઇનપુટ કેટલા પ્રકારના નાખી દઈએ બે, એક પ્લસ ને બીજો માઇનસ, તો ઓપ્શન કયો થઈ જાય ઉપરનો થઈ જાય પક્કા। તો સીધો જવાબ mod x નું સંકલન હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું x * mod x ડિવાઇડ બાય 2, ઓપ્શન કયો સી ઓકે છે ओके चलो ऑब्जर्वेशन आगळ एमसीक्यू। हाँ बहु मस्त एमसीक्यू है ध्यान रखो हाँ भूल पड़वानी शक्यता पण खरी हती। मैक्सिमम ऑफ एक्स अने एक्स स्क्वेर 0 थी केटला आपेला छे 0 थी 2 एफ ऑफ एक्स अने केटला dx विधेय आपेलुं छे एफ ऑफ एक्स पोते आ विधेय छे और 0 थी 2 नी अंदर सुरेख बहुपदी वाळुं पद अने द्विघात पद કે x વાળું પદ છે એની વેલ્યુ વધારે છે કે x સ્ક્વેર વાળું પદ છે એની વેલ્યુ વધારે છે એના આધારે વિધેય બનાવવાનું છે। તો જો લો આપણે 0 થી 2 છે એના ટુકડા આપણે પાડીએ 1 0 1 અને કેટલા 2। તો 0 થી 1 છે તો 0 થી 1 ની અંદર x ની વેલ્યુ કેવી હોય તો x વાળું પદ છે એની વેલ્યુ x સ્ક્વેર કરતાં કેવી હોય મોટી હોય, જ્યારે 1 થી 2 ની અંદર x સ્ક્વેર ની વેલ્યુ કેટલી હોય મોટી હોય, જે મોટી કિંમત છે એ પ્રમાણે ચાલવાનું। કેવી રીતે ખબર પડી સાહેબ પ્રશ્ન એ પણ હોવો જોઈએ। તો 0 થી 1 છે 0 થી 1 ની અંદર હું ધાર લઉં 0 લેસ ધેન x લેસ ધેન કેવા 1 કે x બરાબર 0.5 લઈ લઈએ। તો x બરાબર 0.5 છે તો x સ્ક્વેર બરાબર શું થાય તો x સ્ક્વેર બરાબર તમે જોઈ શકો 0.5 નો વર્ગ, તો 0.5 નો વર્ગ કેટલો થાય 0.25। તમે જોઈ શકો 0.5 કેવા છે મોટા, એટલે અહીંયા 0 થી 1 માં કોણ મોટું દર્શાવે માત્ર x। એ જ રીતે 1 લેસ ધેન x લેસ ધેન કેવા હોય 2 ત્યારે x ની કિંમત કેટલી લઈ લો 1.5 લઈ લો પરફેક્ટ। તો x સ્ક્વેર વાળું પદ જોઈ શકો 1.5 નો સ્ક્વેર કરો તો કેટલા થાય 2.25 પરફેક્ટ। તો જોઈ શકો 1.5 કરતાં કોણ મોટું છે 2.25 ઓકે છે। તો 1 થી 2 અંતરાલ પદ લઈએ તો કયું પદ મોટું થાય x સ્ક્વેર વાળું પદ, અને 0 થી 1 લો તો કયું પદ મોટું થશે x। ના આવડે તો આ રીતે કિંમતો ધારીને સાદરૂપ આપી દેવાનું ઓકે છે। तो बस आप जवाब क्लियर इंटीग्रेशन आई 0 थी 1 नो टुकड़ो और 1 थी कयो 2 नो टुकड़ो जेनी अंदर x dx अहीं केटलुं आवशे x स्क्वेर एंड dx। चलो x નું સંકલન x स्क्वेर बाय 2 0 थी 1 अहीं x ની 3 अपन 3 1 थी केटला 2 परफेक्ट। चलो सादरूप आपी शको 1/2 ऊपरनी सीमा 1 નો સ્ક્વેર 1 નીચેની सीमा 0 प्लस 1/3 ऊपरनी सीमा माइनस नीचेनी सीमा 1/2 જોઈ શકો કેટલા થાય 8 મી ગયા 7/3 સાદરો 3 2 સીતા 14 ડિવાઇડ બાય 6 17/6। તો આપણો ફાઇનલ આન્સર કેટલો થાય 17/6 ઓપ્શન એ पक्का कम्प्लीट। बीजू अहींया थोड़ो कॉन्सेप्ट रिविजन कर दीए आपणे। ए थी बी प्रकारनुं विधेय एफ ऑफ एक्स आपेलुं होय तो नियत संकलन टॉपिक कयो छे कॉन्सेप्ट नियत संकलन आपणे डायरेक्ट चाली गया परंतु कॉन्सेप्ट समजावવાનો रही गयो तो એટલે ફરીવાર બોલ દઉં નિયત સંકલનની અંદર શું કરવાનું મૂળ વિધેય છે એનું સંકલન કરો કેપિટલ એફ ઓફ एक्स ए થી बी ની સીમા પછી શું કરવાનું ઉપરની સીમા माइनस शू करवानी नीचेनी सीमा परफेक्ट आ रीते सादरूप आपवानुं होय। कॉन्सेप्ट तमारो नियत संकलनो छे ओके सीमा उपरनी सीमा माइनस शू करवानुं नीचेनी सीमा संकलन कर्या बाद। तो आपणो जवाब आ पण क्लियर थई गयो अने कॉन्सेप्ट पण मारो क्लियर थयो। मैक्सिमम नो अर्थ शुं दर्शावे खबर पड़ी गई जे मोटी किंमत होय ते अंतराल पाड्या बाद पक्का। अंतराल पाड्या बाद 0 થી 1 ની અંદર x મોટા હતા અને 1 થી 2 ની અંદર કોણ મોટું હતું x સ્ક્વેર એટલે બેના ટુકડા પાડ્યા પરફેક્ટ ટુકડા પાડીને પછી શું કર્યું સંકલન કરી દીધું જે મળે તમારો જવાબ ઓકે ડન। નેક્સ્ટ એમસીક્યુ જોઈ લો સાદો જ એમસીક્યુ છે યસ સીમા બુન આપેલા છે યસ બે એમસીક્યુ છે। પહેલો એમસીક્યુ જોઈ લો પહેલા એમસીક્યુ ની અંદર -1 થી √3 1/1 + x² बेसिक एमसीक्यू है।
2020ની અંદર પૂછાઈ ગયેલો છે. સંકલન કરી દો સીધી જ વાત. 1/a² + x², 1/a tan ઇન્વર્સ x/a સીમા -1 થી કેટલા √3 ઉપરની સીમા tan ઇન્વર્સ √3 માઇનસ નીચેની સીમા tan ઇન્વર્સ -1. ઓકે છે. ઓકે, ઓબ્ઝર્વેશન કરી દો. √3 ટેનના કયા ખૂણા માટે π/3. tan ઇન્વર્સ માઇનસ ક્યાં જશે 12. ટેનના કયા ખૂણા માટે થાય π/4. tan ઇન્વર્સ માઇનસ વિરોધી સંખ્યાનો પ્રમેય પ્રતિવિધેય ધ્યાનમાં રાખવાનું. લસા આપી દો 4π 3π 4 તરીકે કેટલા 12 બોલે તો 7π ભાગ્યા કેટલા 12. તો 7π ભાગ્યા 12 ઓપ્શન આપણો કયો બી. સીધો જવાબ છે, કોઈ કમ્પેરિઝન સાચી વાત છે નહીં. ચલો ત્યારે MCQ નંબર બીજો. આ પણ સીધો જ કોન્સેપ્ટ છે. ઇન્ટિગ્રેશન આઈ 0 થી કેટલા પાઈ કેટલા sin x. સાદું સંકલન જ છે. sin x નું સંકલન કેટલું થાય -cos x સીમા 0 થી કેટલા પાઈ માઇનસ જો લેજો cos પાઈ માઇનસ નીચેની સીમા cos 0. પરફેક્ટ. માઇનસ cos પાઈની વેલ્યુ કેટલી થાય -1 માઇનસ cos 0ની વેલ્યુ કેટલી થાય 1 -2 માઇનસ કેવા પ્લસ. તો ફાઇનલ આન્સર કેટલો +2. ફાઇનલ આન્સર +2. ખાસ શું રાખવાની તમારે કિંમત ભૂલી જાઓ છો તે કઈ cos પાઈની વેલ્યુ -1 થાય છે અને cos 0ની કઈ થાય 1. આ ભૂલ કરવાની નહીં. પક્કા પક્કા. નેક્સ્ટ MCQ. ચલો ઓબ્ઝર્વેશન કરી શકો છો. ઇન્ટિગ્રેશન 0 થી 2π/3 અંડરરૂટની અંદર 1 + cos 2x. ટોપીવાળું પદ આવે ધ્યાનમાં રાખવાનું. ત્રિકોણમિતિ વિધેય વગેરેની અંદર ટોપીવાળું પદ આવે તો હંમેશા ધ્યાનમાં રાખવાનું અંદર વર્ગવાળું પદ હોવું જોઈએ. બિકોઝ વર્ગ અને વર્ગમૂળ શું થાય કેન્સલ થાય એટલા માટે. તો અહીંયા જોઈ લો થોડો કોન્સેપ્ટ બેઝિક ફરી બેક મારી દઉં. સૂત્રોના આધારિત sin² આલ્ફાનું સૂત્ર 1 - cos 2 આલ્ફા / કેટલા 2 થાય. અને cos² આલ્ફાનું સૂત્ર કયું હતું 1 + cos 2 આલ્ફા / કેટલા 2 થાય. તો જો લો અંડરરૂટની અંદર 1 + cos 2x છે એનું ડાયરેક્ટ સંકલન આપણને આવડતું નહોતું તો શું કરવું પડે સાદુરૂપ આપવું પડે. તો 1 + cos 2 આલ્ફા જેવું પદ દેખાય છે તો એનું સાદુરૂપ શું થશે 2cos² આલ્ફા. જો અહીંયા લખી 0 થી 2π/3. આનો જવાબ શું લખી દો ચલો જો 2cos². 2x છે તો કેટલા x લખી દો 1 અને dx. 2 નું વર્ગમૂળ કેટલું થાય √2. √2 ક્યાં કાઢ દો 12. 0 થી 2π/3. પરફેક્ટ. cos² નું વર્ગમૂળ કેટલા લખી દો cos² નું વર્ગમૂળ cos x લખી દો. કેમ આવું કર્યું એ પણ ધ્યાનમાં રાખજો. આપણે cos x ની વેલ્યુ આપણે 0 થી 2π/3 ની અંદર સ્વીકાર લીધી છે. પરફેક્ટ. અહીંયા પણ 2π/3 વાળું પદ છે એટલે બે ટોપિક આપણે વિચારવા પડે. આમ તો વિચારવા પડે 0 થી કેટલા 2π/3 જોતા રહેજો. 2π/3 એટલે કેટલા કહેવાય π/3 × 2 60 દુના કેટલા થાય 120 ડિગ્રી. તો 0 થી π/2 અને π/2 થી કેટલા 2π/3. આ ઉપર થાય કે ના થાય થાય ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણી પાસે બે પદો થશે ખાસ નોંધ રાખજો. હવે √2 પહેલો ટોપિક 0 થી કયો લઈએ 0 થી π/2 અને બીજો π/2 થી કેટલા 2π/3. ઓકે ઓબ્ઝર્વેશન કરી દો. 0 થી π/2 કયું ચરણ કહેવાય પહેલું ચરણ. પહેલા ચરણની અંદર cos કેવા પ્લસ અને π/2 થી 2π/3 કયું ચરણ બીજું ચરણ. આ પ્રથમ ચરણ આ કયું ચરણ બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવા છે માઇનસ તો માઇનસ cos x dx. ચલો √2 એમ રાખી દો. ઓબ્ઝર્વેશન કરજો. cos નું સંકલન કેટલું થાય sin x 0 થી π/2 માઇનસ જોતા રહેજો cos નું સંકલન કેટલું કરી દઉં sin x અને કેટલા π/2 થી 2π/3. ઓકે છે ઓકે
જોતા રહો. √2 લખી દો. ઓબ્જેક્શન કરી દો. ઉપર sin π/2 માઇનસ sin 0 માઇનસ અહીંયા દે રહેજો sin 2π/3 માઇનસ sin π/2. ઓકે છે? ઓકે, જોતા રહેજો. √2 sin π/2 1 માઇનસ sin 0 ની વેલ્યુ તો 0 છે. 2π/3 કયા ચરણમાં છે? યસ, કયા ચરણમાં કીધું? બીજા ચરણમાં સાઇન કેવા છે? પ્લસ. તો sin π/3 ની વેલ્યુ કેટલી થાય લખી દો. sin π/3 ની વેલ્યુ √3/2 અને માઇનસ પાછા કે મોકલો અંદર, પ્લસ sin π/2 ની વેલ્યુ કેટલી થાય? 1. ઓકે છે? ઓકે, જોતા રહેજો. જવાબમાં બહુ ધોતિયા થઈ જઈ શકે. હવે મસ્ત √2 એમને રાખી દો. યસ, √2 એમને ઓબ્જેક્શન કરી દો. √2 1 + 1 2 2 માઇનસ √3/2 ઓબ્જેક્શન કરી દો. આવું પદ દેખાય છે 1 1 2 માઇનસ √3/2. હવે જો આવું ક્યાંય દેખાય છે? ઓબ્જેક્શન કરી દો. નથી દેખાતું. સાદુરૂપ આપો, જોઈ શકો છો. કેટલા થાય? તો બરાબર કરીને √2 કેટલા થાય? 2 × 2 = 4 માઇનસ √3 ડિવાઇડ બાય કેટલા? 2. ઓબ્જેક્શન કરી દો. અહીંયા ઓબ્જેક્શન કરશો √2/2 તો √2/2 કેટલા થાય? √2/2 1/√2 4 માઇનસ √3 1/√2 4 માઇનસ √3. ક્યાં છે આવું? ઓબ્જેક્શન કરી દેશો. તો ના, એવું પણ દેખાતું નથી. તો સાહેબ હવે બીજું શું દેખાય છે? ઓબ્જેક્શન એ પણ કરી દો. તો ઓબ્જેક્શન બીજું જોઈ લો. આ ઓપ્શન આપણી પાસે છે નહીં. છે કેટલા છે? અહીંયા તો 2. ઓકે છે? અહીંયા કેટલા છે? √2. ઓકે છે? તો ઓપ્શન ડી તો કેન્સલ. તો હવે સાહેબ, તો વધારાનો ટોપિક હતો એમને એમ જ જોઈ લેજો ફરી વાર. અહીંયા આ વસ્તુનું સાદું ફરી વાર અહીંયા આપો. જોઈ લો કમ્પેરિઝન. √2 ની અંદર ગુણો તો શું થાય? 2 √2 ની અંદર ગુણ દો માઇનસ જોઈ લેજો √2 × √3/2 કેટલા થશે? યસ, √2 થશે છેદની અંદર. તો જવાબ 2 √2 માઇનસ √3/2. તો આવો જવાબ 2 √2 માઇનસ √3/2. અહીંયા પણ ઓબ્ઝર્વેશન કરી શકો છો. કેવું દેખાય છે? √3/2 અને માઇનસ 2 √2 અને આપણે શું દેખાય છે? 2 √2 માઇનસ √3/2. એટલે ઓપ્શન તમારે કયા સાચા છે? એક આ સાચો અને બીજો ઓપ્શન કયો? આ સાચો. એટલે જવાબની અંદર MCQની અંદર તમારે સુધારો વધારો કરી દેવાનો છે. પક્કા? નેક્સ્ટ MCQ. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. 0 થી 1 1/x પ્લસ √x અને dx કોન્સેપ્ટ આપણે આગળ ચલાવી દીધો. પાછું ફરી વાર અહીંયા ધ્યાન રાખી દેજો. જોઈ લેજો. મૂળ વિધેય f(x) હોય, એનું વિકલન અંશમાં આપેલું હોય તો ડાયરેક્ટ જવાબ બનાવતા શીખવાનું. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે કયું કીધું હતું? છેદનું વિકલન 100% ક્યાં આપેલું હોય? અંશમાં. છેદનું વિકલન 100% અંશમાં આપ્યું હોય તો જવાબ શું થાય? log mod છેદ વત્તા કેટલા? c. તો જોઈ લો, આવું દેખાતું નથી સાહેબ. હા, પણ દેખાડવાનું છે. આ બંનેની અંદરથી કોમન પદ કયું દેખાય છે? √x. √x 0 થી 1 √x અહીંયા શું વધ્યું? √x + 1 dx. જોઈ લેજો. અને હું અંશમાં લેજો 0 થી 1 અથવા આદેશ પણ લઈ શકો છો. ધ્યાન રાખજો. 1/√x ની અંદર શું લખી દઉં? √x + 1. જોઈ લેજો. ઓબ્ઝર્વેશન કરજો. √x + 1 છે એનું વિકલન શું થાય? √x + 1 √x નું વિકલન કેટલું થાય? 1/2√x. તો 1/2√x હોય છે તો 2 વડે હું કરી દઉં? ભાગી દઉં અને 2 વડે શું કરી દઉં? ગુણી દઉં. જોઈ લો. અને dx ઓબ્ઝર્વેશન કરજો. તો આનું સ્વરૂપ કયું થાય? આ બગડ 2 બહાર કાઢી દઉં. જોઈ લેજો. 1/2√x અહીંયા કેટલા લખી દઉં? √x + 1 અને dx 0 થી કેટલા? 1. ઓબ્ઝર્વેશન કરી દો. કમ્પેરિઝન. છેદવાળું પદ આ f થઈ ગયું અને એનું વિકલન શું થઈ ગયું? f'(x). તો સીધો જવાબ શું લખી દઉં? 2 log mod √x + 1. પરફેક્ટ.
સીમાં ગુણ કેટલા છે? સીમાં 0 થી કેટલા 1. પરફેક્ટ. છેદનું વિકલન ક્યાં બતાવી દીધું? અંશમાં. હવે મૂકી દો ત્યાં 2, એક્સની જગ્યાએ મૂકી દો 1, ઉપરની સીમા 1 + 1 log 2 માઇનસ એક્સની જગ્યાએ કેટલા મૂકશો? 0, તો log 1 થઈ ગયા. યસ, log 1 નું વેલ્યુ કેટલી થાય? log 1 ની વેલ્યુ 0, તો 2 ની અંદર ગુણ દો. 2 log 2 બરાબર કેટલા થાય? 2 log 2 દેખાય છે? નથી દેખાય. લોગેરિધમનો નિયમ, ઘાતનો નિયમ, તો log 2² બરાબર કેટલા થાય? log 4. તો ફાઇનલ આન્સર log 4. પરફેક્ટ. પરફેક્ટ. બીજો ઓપ્શન કયો કીધો મેં? તમે આદેશ પણ લઈ શકો છો. √x + 1 બરાબર કેટલા આદેશ લેવાનો? t આદેશ લો અને આદેશવાળી મેથડ એપ્લાય કરી દો, તો પણ જવાબ તમારો આવતો જ રહેશે. પક્કા? પક્કા. પણ આદેશ મેં કેમ નથી લીધો? બિકોઝ આદેશ લો એટલે શું વાત કરી હતી? ના ખબર હોય તો પાછી એક રિપીટ કરી દઈએ વાત, કે નિયત સંકલન હોય તો ધ્યાનમાં રાખવાનું, આદેશ લો તો ધ્યાનમાં રાખવાનું, આદેશ લો એટલે શું થાય? ચલ બદલાય. ચલ શું થાય? બદલાય. તો બીજી વસ્તુ નોંધ શું કરવાની? ચલ બદલો તો સાથે સાથે શું કરવાની? સીમા પણ બદલાય. ચલ બદલાય તો શું થાય? સીમા બદલાય. ધ્યાન આ રાખવાનું. આદેશ લો એટલે તમારે શું કરવું પડે? ચલ બદલવું પડે. અને ચલ બદલો એટલે શું કરવા પડે? સીમા બદલવી પડે. અને સીમા બદલીને પછી નવી સીમાનું સંકલન કરવું પડે. અહીંયા આદેશ પાછું મૂકવાની કોઈ જરૂર છે નહીં. નિયત સંકલનો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે મને થોડું જોર આવે છે આ બધું, બરાબર? એટલે બને ત્યાં સુધી શું કરું છું? બેઝિક કોન્સેપ્ટ આપણે જાણ્યા છે, એ બેઝિક કોન્સેપ્ટનો જ ઉપયોગ કરીને હું શું કરું? સંકલન કરી દઉં છું. એટલે તમારે પણ ધ્યાનમાં રાખવાનું, બેઝિક કોન્સેપ્ટ આવડતો હોય તો સૌથી બેસ્ટ. કોઈ આદેશની ઝંઝટ નહીં, કોઈ સીમા બદલવાની ઝંઝટ નહીં. સમજ પડે છે? પાક્કા. નેક્સ્ટ MCQ. ચલો, અહીંયા પણ ડાયરેક્ટ જ છે. ઇન્ટિગ્રેશન 0 થી કેટલા 1 sin ઇન્વર્સ કેટલા x dx. આપણે આગળ વાત થઈ ગઈ ખંડસ્થ સંકલનની અંદર કે પ્રતિવિધેય, ત્રિકોણમિતિ પ્રતિવિધેય અને લોગેરિધમ વાળું પદ માત્ર એકલું આપેલું હોય તો એના ગુણાકારની અંદર કેટલા લઈ લેવાના કીધા હતા? 1 લેવાના કીધા હતા. અને મૂળ વિધેયને શું ધાર લેવાનું? u, અને આને શું ધાર લેવાના? v. ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરવાનો. પરફેક્ટ. તો અંદરના પદને ધ્યાનમાં રાખવા, u અને શું થઈ ગયું? v. u અને v ખંડસ્થ સંકલન ગુણાકારનો નિયમ સંકલન માટે એપ્લાય કરી દો. તો શું કીધું હતું? પહેલું પદ એમના sin ઇન્વર્સ x બરાબર u એમના v નું સંકલન, v બોલે તો 1, 1 નું સંકલન શું થાય? x માઇનસ સંકલનની અંદર જો લેજો u નું વિકલન, u બરાબર કેટલા? sin ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? sin ઇન્વર્સ x નું વિકલન 1/√ની અંદર 1 - x². અને v નું સંકલન 1 નું સંકલન કેટલું થાય? x આખાનું સંકલન પૂરું. જો લેજો સીમા હજી આપી છે નહીં, સીમા શાંતિથી આપી છે. આ પદ સાદુરૂપ આપી દઉં, x * sin ઇન્વર્સ x. MCQ છે એટલે રફકામ જેવું હોય તો એ વાંધો નહીં. ચલો, હવે ટોપી વાળું પદ આપ્યું. અહીંયા જો x ની કેટલી ઘાત છે? 2. ઘાતવાળો ટોપિક. અને x ની 2 ઘાત છે, x ની 2 ઘાતના ઉપર x ની કેટલી ઘાત છે? 1. તમને વાત થઈ ગયેલી છે. જ્યારે પણ ઘાતવાળું પદ આવે અને અંદરના વિધેયનું વિકલન બહાર દેખાતું હોય, પરફેક્ટ, તો પણ નિયમ તમને શીખવાડેલો છે. કયો? એઝ શોર્ટ ટ્રીક તરીકે પાછું ધ્યાનમાં રાખવાનું, ઘાત ચાહે અપૂર્ણાંક હોય ચાહે પૂર્ણાંક હોય. પાર્ટ 3 ની અંદર ઓબ્ઝર્વેશન કરી દેવું f'(x). તો તમારે અંદરના વિધેયનું વિકલન ક્યાં આગળ આપેલું હોય? 12. તો તમારે શું કરવાનું? ઘાતમાં 1નો શું કરવાનો? વધારો અપન વધારાની ઘાત વત્તા કેટલા કરવાના? c. અથવા અંદરનું પદ શું લઈ લેશો? અંદરનું પદ આદેશ પણ લઈ શકો છો. આદેશ લઈ શકો છો. અહીંયા શું કરું છું? મને બેઝિક કોન્સેપ્ટ આપણે છે એ પ્રમાણે ચાલીએ. હવે ઘાત છે n, એ n કેવી હોઈ શકે? અપૂર્ણાંક પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે. બીજી શોર્ટ ટ્રીક સાથે સાથે ધ્યાનમાં રાખો દો. શું? 1/√x આપેલું હોય તો આનું સંકલન શું થાય? 2√x + c થાય. 1/√x નું સંકલન કેટલું યાદ રાખવાનું? 2√x + c. તો ચલો અહીંયા જો લો 1 - x² છે, એ આદેશ નથી લેવો મારે. પરફેક્ટ. સીધી જ વાત કરીએ. 1 નું વિકલન કેટલું થાય? 0. -x² નું વિકલન શું થાય? -2x થાય.
જોતા રહેજો. તો -2 વડે ગુણી દઉં અને -2 વડે શું કરી દઉં, ભાગી દઉં, એટલે પદ બનાવી દઉં, સીધી જ વાત. જોઈ લેજો, માઇનસ માઇનસ કેવા થઈ ગયા, પ્લસ. ટોપીવાળું પદ જોઈ લેજો, ઇન્ટિગ્રેશન રૂટની અંદર 1 - x², આગલા થઈ ગયા -2x અને dx. જોઈ લેજો, આર્યું પદ આપણું શું થઈ ગયું, ઘાતવાળું પદ. પરફેક્ટ. અથવા આનો શું લઈ લો, આદેશ, તો પણ તમારે ચાલશે, પણ આદેશ નથી લેવો. જો લો, આ સમજી લો હવે કેટલા આપણે √x જેવું પદ છે, તો √xનું સંકલન કેટલું થાય, 2√x થાય. પરફેક્ટ. તો જો લો, આર્યું તમારો dx બરાબર શું થઈ ગયો, આ dt s, આદેશ બરાબર શું થઈ ગયો, t, કમ્પ્લીટ થઈ ગયો. તો 1/√t, 1/√t નું સંકલન શું થાય, જો લો 2√t, લાઈક ધીસ, એવી રીતે ચાલો, x * sin inverse x પ્લસ, જો લેજો આ 1/2 માઇનસ માઇનસ કેવા પ્લસ 1/2 હતા, એમને એમ જ રાખીએ, પ્લસ 1/2 હતા એમને એમ. 1/√t નું સંકલન શું થાય, 2√t, બોલે તો 2 ની અંદર 1 - x² વત્તા કેટલા થાય, c. પણ ખંડસ્થ સંકલનની અંદર સાથે સાથે આપણે શું છે, નિયત સંકલન, તો c લખવાની જરૂર છે નહીં. ચલો ત્યારે 2 કેન્સલ, x * કેટલા sin inverse x અને કેટલા વધ્યા પ્લસ રૂટમાં 1 - x². મેઇન મુદ્દો હવે આવે છે, સીમાબુન 0 થી કેટલી છે, 1. તો ઇન્ટિગ્રેશન કેટલા 0 થી 1, ઇન્ટિગ્રેશન 0 થી કેટલા 1 આપી દો. ચલો પહેલાં ઉપરની સીમા 1 નાખી દો, તો 1 * sin inverse 1 માઇનસ નીચેની સીમા 0 સાથે કોઈ પણ પદ 0. પહેલી વાર્તા પૂરી. અહીંયા જોઈ લો, પ્લસ ઉપરની સીમા x ની જગ્યાએ 1 નાખો, 1 - 1 કેટલા 0, માઇનસ નીચેની સીમા x ની જગ્યાએ 0 નાખો, 1. સાદરૂપ જોઈ શકો, 1 સાઇનના કયા ખૂણા માટે, π/2, આ 0 છે, પ્લસ માઇનસ માઇનસ 1, π/2 - 1. ઓપ્શન કયો, બી. પરફેક્ટ. બનાવતા શીખવાનું, આદેશ હું લાવવાનો ટ્રાય કરતો નથી, બેઝિક કોન્સેપ્ટ ચાલવાનું, બેઝિક કોન્સેપ્ટની અંદર તમને સરળતા વધારે રહેશે. ખ્યાલ આવ્યો? આપણને ધ્યાનમાં રાખવાનું, 1/√x નું સંકલન કેટલું થાય, 2√x. ઓકે છે. એકવાર ફરી વાર MCQ જોઈ લેવો, તમને મજા પડી જશે. ચલો નેક્સ્ટ MCQ. અહીંયા પણ હું એ જ કરીશ, આ પણ તમારે બુકનો MCQ છે, જોઈ લેજો. 1/3 થી કેટલા 1, x - x ની કેટલી 3 ઘાત, આખાની કેટલી 1/3, છેદ અંદર x ની કેટલી 4 અને dx. અહીંયા આદેશ લઈને તમે ચાલી શકો છો, પરંતુ આપણે આગળના પાર્ટની અંદર ટોપિક ચલાવી દીધો. ઘાતવાળું પદ હોય અને અંદર બહુપદી જેવું પદ આપે, સૌથી મોટી ઘાત ક્યાં કાઢવાની, 12. તો જો લો, બરાબર, x ની 3 12 કાઢી દઈએ. જોતા રહેજો, ના ફાવતું હોય સાદુરૂપે એમને એમ આપી દો, x ની 3 અહીંયા 12 રાખું, અહીંયા જો લો x / x ની 3 માઇનસ 1 અને આખાની 1/3 હતી એમને એમ રાખી દઉં, છેદમાં x ની 4 હતી એમના એમ. જોતા રહેજો, હવે x ની 3 છે, બસ જોઈ લેજો, x ની 3 છે, એનું સાદુરૂપ આપી દો, કેટલા થાય, ઘનમૂળ કાઢ દો તો કેટલા થાય, x x/x ની 3, તો કેટલા થશે 1/x² માઇનસ કેટલા 1, 1/3 આને આપી દો, 1/3 આને આપી દો, તો 1/3 અહીંયા, છેદમાં x ની કેટલી છે 4. સાદુરૂપ જોઈ શકો, કેન્સલ, તો 1/x² માઇનસ 1. અને ઘાત કેટલી થઈ, x ની 4 માં જતી રહેશે, તો કેટલા રહેશે 1/x ની કેટલી ઘાત 3. આ 1/3 ને ભૂલવાના નહીં. ઓકે છે, ઓકે. હવે ચલો આપણો મેઇન મુદ્દો ઇન્ટિગ્રેશન વાળો. ઇન્ટિગ્રેશન કેટલી સીમા બોન, 1/3 થી કેટલી 1. ઓબ્જેક્શન કરતો, ઘાતવાળું પદ આવે તો અંદરના વિધેયનું વિકલન ક્યાં વિચારવાનું, 12. અંદરના વિધેયનું વિકલન ક્યાં વિચારવાનું, 12. 100% હોવું જોઈએ. ડાયરેક્ટ કોઈ આદેશની વાત કરીશું નહીં, સીધી વાર્તા કરીશું સરળતાથી. પરફેક્ટ. જો 1/x² છે, આગલા પાઠની અંદર તમારે ચલાવી દીધું કે 1/x હોય તો એનું વિકલન કેટલું શીખ્યા, d/dx. 1/x નું વિકલન માઇનસ 1/x², પછી d/dx. 1/x² હોય તો 1/x² નું વિકલન કેટલું શીખ્યા, -2/x ની કેટલી થાય 3 ઘાત. તો 1/x² નું વિકલન શું થાય, -2. તો જોઈ લેજો, -2 વડે અહીંયા શું કરી દઉં, ગુણી દઉં, -2 વડે શું કરી દઉં, ભાગી દઉં. પરફેક્ટ, ધ્યાન રાખજો.
-2 વડે ગુણ્યા -2 વડે ભાગ્યા અને એ શું લખી દો dx. ઓબ્ઝર્વેશન કરી દો, અંદરના વિધેયનું વિકલન 12 થઈ ગયું. પરફેક્ટ. આ વિકલન થઈ ગયું. -1 હાફ ક્યાં કરી દો 12 પાક્કા. જોઈ લેજો ખાસ. હવે શું કરવાનું, ઘાત કેટલી છે 1/3, તો ઘાતમાં 1નો વધારો, 1 ને 3 કેટલા થાય 4, તો 4/3, 3/4, 1/x² -1. સીમા કેટલી છે, સીમા જોઈ લેજો, સીમા કેટલી છે 1/3 થી 1. પરફેક્ટ. વિડીયો રિપીટ કરી દેવો, એકવાર ફરીવાર સાંભળી લેવાનું, તરત જવાબ દેખાઈ જશે. મૂકી દો કિંમત ત્યારે. ચલો 1 નાખી દેશો. અહીંયા સાદરૂપ થોડું અપાય તો આપી દો. કેટલું છે ઓબ્ઝર્વેશન કરી શકો છો. -2 બહાર કાઢેલા છે, આ બધું સાદરૂપ જોઈ લેજો. ઓકે છે, પરફેક્ટ. અહીંયા ઓબ્ઝર્વેશન ચલો -3/8 ઓબ્ઝર્વેશન કરી દો. પહેલી કિંમત કઈ મૂકશો 1 મૂકો. 1/1 માઇનસ કેટલા 1 આખાની કેટલી 1/3. એક્સની 1 મૂકો, 1 - 1 આખાની 1/3 ની 4/3. પરફેક્ટ. માઇનસ નિશાની જોતા રહેજો. એક્સની જગ્યાએ પાછા કેટલા મૂકી દઉં 1/3. 1/3 નો સ્ક્વેર કેટલો થાય 1/9. 1/9 છેદનો છેદ ક્યાં મોકલી દઉં અંશમાં, તો 9 - 1 આખાની કેટલી 4/3. પરફેક્ટ. સાદરૂપ જોઈ શકો છો. -3/8 ઓબ્ઝર્વેશન 1 - 1 0 માઇનસ 9 માં 1 જશે કેટલા રહેશે 8. 8નું ઘનમૂળ કાઢો 2, 2ની ઘાતમાં 4, 2ની ઘાતમાં 4 એટલે કેટલા થાય 16. -3/8 -16, માઇનસ માઇનસ કેવા પ્લસ, 8 દુ કેટલા 16, જવાબ કેટલો 3 દુના 6. તો ફાઇનલ આન્સર +6. નો આદેશ ઓનલી ફોર જવાબ. પક્કા. ચલો ધ્યાન રાખજો. ફરી વાર તમારે માટે રિબેક મારી દઉં. શું કર્યું સ્ટેપની અંદર જો લેજો. આ સ્ટેપ ફરી વાર તમારા માટે રિબેક મારી દઉં. જોતા રહેજો. શું કર્યું એ ફરી વાર ઇન્ટિગ્રેશન કેટલા લખી દઉં i. જોતા રહેજો. આ પદ હતું એમને લખી દીધું 1/x² -1 આખાની કેટલી 1/3. અહીં કેટલા x/x ની 4, તો 1/x ની કેટલી થઈ ગઈ 3 ઘાત. આ 1/3 છે, ધ્યાનમાં રાખજો. ઇન્ટિગ્રેશન સીમા 1/3 થી કેટલી છે 1. શું વાત કરી હતી, અંદરના પદનું 100% વિકલન ક્યાં હોવું જોઈએ 12. તો 1/x² નું વિકલન શું થાય -2/x ની 3 ઘાત. તો -2/x ની 3 ઘાત -2 વડે શું કર્યા ગુણ્યા -2 વડે ભાગ્યા dx હતા એમના. એટલે આપણું પદ અહીંયા શું થઈ ગયું ઓબ્ઝર્વેશન કરી દો. આ વિધેય થઈ ગયું, આ શું થઈ ગયું વિધેય, અને આ વિધેયનું શું થઈ ગયું વિકલન. આ અંદર જોઈ લો, આ f(x) થઈ ગયા અને આ શું થઈ ગયા f'(x). પરફેક્ટ. ઓકે. તો અહીંયા જે ઘાત હતી 1/3, તો અહીંયા ઘાતમાં 1નો વધારો, તો કેટલા થાય 4/3 એન્ડ 3/4. આ વિધેય હતું એમના એમ. સીમા 1/3 થી કેટલી લગાવી દીધી 1. સાદરૂપ આપી દો. પરફેક્ટ. ફરી વાર એકવાર વિડીયો જોઈ લો, આવડી જ જશે. નેક્સ્ટ MCQ. ચલો નેક્સ્ટ MCQ આ તમારા બુકનો છે. બુકનો તમારા માટે શું કરી દઈશું હોમવર્કમાં, બરાબર. અને એનો જવાબ ક્યાં આપવાનો છે કમેન્ટની અંદર. કેટલો જવાબ આવશે તે રેગ્યુલર છે, બરાબર. ટ્વિસ્ટેડ કેટલું બધું છે એટલે તમને આવડશે. તો પહેલા MCQ નો જવાબ તમારા માટે, બીજો MCQ મારા માટે. જોઈ લો ત્યારે. બીજા MCQ ની અંદર 1 થી e સીમા 1 + x ઇન્ટુ કેટલા log x e⁻x બાય કેટલા x અને dx. ચલો e⁻x આપેલા છે. યસ, નિયમ અનિયતની અંદર આપણે શીખવાડી દીધો, છતાં ફરીવાર બેક મારી દઉં. f(x) પ્લસ fની સાથે સરવાળા બાદબાકી સાથે જોડાયેલું વિકલન f' અને ગુણકમાં e⁻x હોય તો જવાબ શું થાય, તો e⁻x અને મૂળ વિધેય f(x) હતું એમના એમ બધા કેટલા c. ધ્યાનમાં રાખવાનું, e⁻x હોય એટલે સમજી લેવાનું અંદર બે ભાગ હશે, એક મૂળ વિધેય, એક સરવાળા બાદબાકી સાથે જોડાયેલું એનું વિકલન હોય જ. ના હોય તો શું કરવાનું, બનાવવાનું જ. બનાવવામાં આપણે બધા કેવા છીએ એક્સપર્ટ.
બનવાનું જ. ચલો ચલો ઈ રેસ ટુ એક્સ એકલા રાખો, એક્સને ક્યાં મોકલી દો અંદર. તો ચલો 1 થી ઈ એક્સને અંદર મોકલો દો તો 1 અપોન એક્સ, એક્સ ભાગ્યા એક્સ કેન્સલ, તો જવાબ કેટલા થયા log એક્સ અને ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. હવે તમને ખબર હોવી જોઈએ કયું વિધેય છે અને કયું વિકલન છે. તો તમને ખબર છે log એક્સનું વિકલન શું થાય, log એક્સનું વિકલન શું થાય 1 અપોન એક્સ. તો આ શું થઈ ગયું મૂળ વિધેય, આ એનું શું થઈ ગયું વિકલન. તો જવાબ આપણને આવડી ગયો છે. મૂળ વિધેય લખી દો log એક્સ પક્કા અને ઈ રેસ ટુ એક્સ ઓકે છે. ઓકે સીમા બોલ 1 થી કેટલી છે ઈ, 1 થી ઈ. નિયમ કયો આ પક્કા. ઈ રેસ ટુ એક્સ મૂળ વિધેય એફ. ઓકે ડન ડન. ચલો ત્યારે ઉપરની સીમા મૂકો, ઉપરની સીમા ઈ રેસ ટુ ઈ એક્સની જગ્યાએ મૂકો ઇન્ટુ log ઈ, તો આધાર કેટલું હોય ઈ માઇનસ. હવે કેટલા મૂકો ઈની ઘાતમાં 1 અને log 1. log 1ની વેલ્યુ તો ખબર છે કેટલી થાય, log 1ની વેલ્યુ 0, 0 ગુણ્યા સમથિંગ 0 પતી ગયું. log ઈ આધારે ઈનું મૂલ્ય કેટલું થાય 1. તો જવાબ ફાઇનલ આન્સર ઈ રેસ ટુ ઈ. ઈ રેસ ટુ ઈ ઓપ્શન કયો, ઈ રેસ ટુ ઈ ઓપ્શન સી. પરફેક્ટ. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, મેઇન મુદ્દો કોન્સેપ્ટ. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ચલો ત્યારે લોગેરિધમનું સૂત્ર ખ્યાલ જ છે, તો ડાયરેક્ટ આપણે ચાલીએ. સૂત્ર ખંડસ્થ સંકલનની રીતે મેં એઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમને યાદ કરવાની કીધું છું. શું કીધું હતું કે log x વાળું પદ હોય તો એનું સંકલન કેટલું થાય, x ઇન્ટુ log x માઇનસ એક્સ વત્તા કેટલા સી, અથવા x ઇન્ટુ log x માઇનસ 1 વત્તા કેટલા સી. તો સીધી જ વાત કરીશું, બરાબર, કોઈ ઝંઝટ કરીશું નહીં. આ વાર્તા પહેલા MCQ. પહેલો MCQ 1 થી કેટલી સીમા ઈ, log x આપેલા છે અને dx. તો સીધી જ વાત કરશું. જો એપ્લાય કરી દો, ચાલશે ત્યારે. ચલો શું લખી દઈશું, x ઇન્ટુ log x માઇનસ 1. ઓકે સીમા કેટલી છે 1 થી ઈ, 1 થી ઈ. પહેલાં મૂકો ઉપરની સીમા ઈ, તો ઈ log ઈ માઇનસ કેટલા 1, માઇનસ મૂકો નીચેની સીમા 1, અહીંયા log 1 માઇનસ 1. પરફેક્ટ. ઓકે ડન. ચલો log ઈ આધારી એટલે શું થાય 1, આ શું થાય 1, 1 માઇનસ 1 કેટલા થયા 0, 0 ગુણ્યા સમથિંગ કેટલા થાય 0, માઇનસ માઇનસ. log 1નું વેલ્યુ કેટલી થાય 0, યસ 0. આ કેટલા છે માઇનસ, તો માઇનસ માઇનસ કેવા પ્લસ, તો પ્લસ 1. ફાઇનલ આન્સર કેટલો થયો +1. તો ફાઇનલ આન્સર +1 ઓપ્શન એ. 1 થી ઈની સીમા હતી, બરાબર. ચલો હવે કઈ સીમા છે 1 થી 2, તો 1 થી 2 ના માટે ચલો બીજો MCQ. સીમા 1 થી 2 log x અને કેટલા dx. જોતા રહેજો, વાર્તા એની જ. ચલો સંકલન કયું, તો x ઇન્ટુ log x માઇનસ 1. સીમા લખી દો ત્યારે 1 થી કેટલા 2. પહેલાં ઉપરની સીમા નાખી દો 2, નાખી દો 2 ઇન્ટુ log 2 માઇનસ કેટલા 1, માઇનસ નીચેની સીમા 1, 1 log 1 માઇનસ કેટલા 1. ઓકે છે, ઓકે. ચલો જો અહીંયા 2, અહીંયા સ્વરૂપ આવવા જાઓ 2 log 2 માઇનસ 1. દેખાય છે થોડું થોડું, પણ હજી જાજુ દેખાડવા માટે કેટલું બધું દેખાતું નથી. log 2 આધારી અને પાછો કેટલો છે અપનમાં આપેલું છે, ચલો log 4 આધાર ઈ, log 4 બાય ઈ આધાર ઈ, આવું સ્વરૂપ આપેલું છે. આવું તો દેખાતું જ નથી સાહેબ આપણને. તો બનાવતા શીખવાનું છે. શું શીખવાનું છે? બનાવતા. ચલો અહીંયા લખી દો log 2 માઇનસ 1. log 1ની વેલ્યુ કેટલી 0. પરફેક્ટ. માઇનસ માઇનસ કેવા +1. સાદરૂપ જોઈ લેજો, 2 અંદર ગુણ દો, 2 log 2 માઇનસ 2 એન્ડ +1. આનો જવાબ આપણને ખબર પડી ગઈ. સાથે સાથે લોગેરિધમનો નિયમ log 2નો સ્ક્વેર -2 વત્તા 1 -1. ચલો log કેટલા થઈ ગયા 4.
log 4 અને માઇનસ કેટલા 1 log 4 માઇનસ 1 દેખાય છે log 4 એકલા જ છે માઇનસ 1 નથી log 4 અપન e વાળું સ્વરૂપ બનાવતા શીખી ગયા છીએ 1 ની જગ્યાએ લોગેરિધમનું સ્વરૂપ કયું છે log e આધાર e લખી દઉં યસ અહીંયા કેટલો આધાર હોય e તમને ખબર છે લોગોની બાદ બાકી પદોનું શું થાય ભાગાકાર log 4 આધાર માટે e તો ઓપ્શન log 4 અપન e log 4 અપન e ઓપ્શન કયો સી ફાઇનલ આન્સર તો બનાવતા પણ શીખવાનું 1 ની જગ્યાએ શું લખવાનું log e આધાર e સ્વરૂપમાં આગેલું છે એટલા માટે પક્કા નેક્સ્ટ MCQ જોતા રહો હવે પાછી સોરી ધ્યાનમાં રાખજો જો લેજો કોટી વિધેય માટે કોટી વિધેય એટલે શું યસ 90 એ જે વિધેય બદલાય છે તે એના માટે ઇઝ અ શોર્ટ ટ્રીક તમારે ધ્યાનમાં રાખવાની શોર્ટ ટ્રીક a થી b ની સીમા આપેલું હોય f of x અને dx વાળું પદ આપેલું હોય ત્યાં a વત્તા b સીમાનો સરવાળો કેટલો થતો હોય π/2 a થી b ની સીમા આપેલી હોય સીમાનો સરવાળો કેટલો થતો હોય π/2 થતો હોય તો કોટી વિધેય માટે કોટી વિધેય એટલે કયા સાઇનનું બદલાઈને શું થાય છે cos પછી ટેનનું બદલાઈને શું થાય cot સેકનું બદલાઈને શું થાય છે cosec બરાબર આ રિવર્સ ધ્યાનમાં રાખજો આ બંને તો આ બંને સાથે આપેલા હોય આ બંને સાથે આપેલા હોય આ બંને સાથે આપેલા હોય અને સીમાનો સરવાળો કેટલો થતો હોય π/2 થતો હોય તો એઝ અ શોર્ટ ટ્રીક તરીકે સીધું મૂલ્ય b - a અપન કેટલા 2 ડાયરેક્ટ જવાબ યાદ રાખવાનો ડાયરેક્ટ જોઈ શકો છો π/6 થી π/3 ઇન્ટિગ્રેશન પહેલો MCQ જોઈ લે π/6 થી π/3 કેટલા આપેલા છે cot x બરાબર તો સીમા જોઈ લેજો 1 અપન 1 પ્લસ ટોપીની અંદર cot x અને dx તમને ખબર છે cot x વાળું પદ હોય આ બેનો સરવાળો જોઈ લો π/6 અને π/3 કેટલો થાય 90 એ વિધેય બદલાય cotનું શું થશે 10 કોટી વિધેય થઈ ગયું કોટી વિધેય થાય તો તમારે શું કરવાનું a થી b ની સીમા હોય તો ઉપરની સીમા માઇનસ શું કરવાનું નીચેની સીમા ભાગ્યા કેટલા કરવાના 2 પરફેક્ટ 60 માંથી 30 જશે કેટલા થશે 30 બોલે તો π/6 ઇન્ટુ કેટલા છે 2 તો ફાઇનલ આન્સર આપણો π/12 તો ફાઇનલ આન્સર આપણો π/12 પરફેક્ટ જ્યારે પણ સરવાળો કેટલો થતો હોય 90 કોટનું વિધેય બદલાઈને શું થશે 10 અને 10 ને પાછા શું લખી શકો તો 1 અપન કોટ એટલે 10 અને કોટ સાથે થઈ જાય કોટી વિધેય થઈ જાય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું યસ ઉપરની સીમા માઇનસ નીચેની સીમા ભાગ્યા કેટલા કરી દેવાના 2 b - a / 2 પક્કા સેમ પ્રોસેસ જોઈ શકો છો અહીંયા બીજો MCQ આ પણ કેટલા છે π/6 થી π/3 બીજો MCQ π/6 થી π/3 બેનો સરવાળો જોઈ લો 60 + 30 90 થાય છે યસ થાય છે રૂટની અંદર cos x રૂટની અંદર sin x અને cos x dx તમને ખબર છે આ 90 થઈ ગયા 90 cosનું બદલાઈને શું થશે sin બદલાઈને cos sin ને cos બદલાવાનું ચાલુ થઈ ગયું કોટી વિધેય એકબીજા થઈ ગયા કોટી વિધેય એકબીજાના હોય તો શું કરવાનું ઉપરની સીમા માઇનસ નીચેની સીમા ભાગ્યા કેટલા કરવાના 2 ફાઇનલ આન્સર કેટલો આનો આજ π/12 ઓપ્શન કયો ડી ઓકે તો ધ્યાનમાં રાખવાનું સાઇનનું cos ટેનનું cot અને cosecનું sec આ પ્રમાણે પદો આપેલા હોય 90 સરવાળો થવો જોઈએ સીમાનો સરવાળો કેટલો થતો હોય 90 વિધેય બદલાતું હોય કોટી વિધેય વાળું પદ થતું હોય તો હંમેશા શું કરવાનું ઉપરની સીમા માઇનસ શું કરવાની નીચેની સીમા ભાગ્યા કેટલા 2 પક્કા ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો અહીંયા પણ તમારે શોર્ટ ટ્રીક થઈ શકે છે ચલો કઈ શોર્ટ ટ્રીક જોતા રહેજો 0 થી π/2 કેટલા આપે છે log અહીંયા 4 + 3 sin x 4 + 3 cos x dx જોતા રહેજો કમ્પેરિઝન આની સાથે કરીને કહી દઉં અહીંયા
જ્યારે પણ સરવાળો π/2 થાય ત્યારે ચલો જો સીમાનો સરવાળો π/2 થાય ત્યારે a થી b પ્રકારની સીમા આપેલી હોય, લોગેરિધમ વાળું પદ આપેલું હોય. એ ધ્યાન રાખજો. અહીંયા k + a અહીંયા મૂળ વિધેય આપેલું હોય, ધ્યાન રાખો. k + a અહીંયા કોટી વિધેય આપેલું હોય એનું પરફેક્ટ અને dx આપેલું હોય. a + b જવાબ કેટલો થતો હોય π/2. સીમાનો સરવાળો કેટલો થતો હોય π/2. ચલો જો k + a મૂળ વિધેય, k + a કોટી વિધેય. ચલો સાઇન અને એનો વ્યાસ કોટી વિધેય, સાઇનનું કોટી વિધેય કયું છે cos. પરફેક્ટ. આ સાઇન અને cos આપે, tan અને cot આપે, cosec અને sec આપે. તો એ જ પદ્ધતિ ધ્યાનમાં રાખવાનું. તો આ પ્રકારનું સંકલન ટોપિક આપે તો એનો જવાબ સીધો લખવાનો કેટલો 0. કેટલો લખવાનો 0. પાક્કા પાક્કા. તો ઓપ્શનનો જવાબ કેટલો થાય 0. ઇઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. કે અને એ ધન મૂલ્ય છે, અચળ કે એન્ડ અચળ. પાક્કા પાક્કા. ચલો નેક્સ્ટ સમજી. ચલો સીમાનો હવે ઉપયોગ કરતા શીખવાનું છે. સીમા પ્રોપર્ટીઝ, નિયત સંકલનની પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવાનો. હવે પ્રોપર્ટી ધ્યાન રાખજો. પહેલી પ્રોપર્ટી કહીએ, a થી b પ્રકારની સીમા હોય, f(x) વાળું પદ આપેલું હોય અને સંકલનનું સાદુરૂપ આપવા માટે પ્રોપર્ટીનો ઉપયોગ ઘણીવાર થાય છે. તો તમે શું કરી શકો, આ એક્સની જગ્યાએ ચલો જો સીમાનો સરવાળો અને માઇનસ શું લખી શકો છો x. તો આ બંનેના મૂલ્ય પણ કેવા થાય, સમાન થાય. f(x)નું સંકલન કરીને a થી b નું સીમા મૂકી દો તો જવાબ જે આવે એ જ જવાબ આનો આવે. અહીંયા કઈ રીતે ગુણધર્મ, એક્સની જગ્યાએ શું લખવાનું, સીમાનો સરવાળો માઇનસ કેટલા લખવાના x. બીજું ધ્યાનમાં રાખજો, 0 થી a પ્રકારની સીમા આપેલી હોય, f(x) અને dx આપેલા હોય. તો સાદુરૂપ આપવા માટે તમે આ પ્રમાણે પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકો છો. આ જ વસ્તુ જે અહીંયા છે એ જ આ બેઝિક છે. પરફેક્ટ. ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા 0 થી a - x મૂકી શકો છો. ચલો એ જ વસ્તુ કર્યું છે, સીમાનો સરવાળો માઇનસ કેટલા x, 0 + a - x તો a - x. ટૂંકમાં હવે ધ્યાનમાં રાખવાનું, 0 વાળી સીમા હોય, 0 થી a ની સીમા હોય તો xની જગ્યાએ કેટલા પધરાવવાના, a - x પધરાવવાના. xની જગ્યાએ કેટલા પધરાવવાના, a - x. તો એનું સંકલન કરો, ક્યાંનું સંકલન કરો, બંને જવાબ કેવો મળશે, સમાન. પરફેક્ટ. ત્રીજો પોઈન્ટ ધ્યાન રાખજો. ત્રીજો પોઈન્ટ કયો, -a થી કેટલી +a ની સીમા હોય. -a થી +a ની સીમા હોય તો તમારે શું કરવાનું, તો તમારે ધ્યાનમાં રાખવાનું, x જગ્યાએ કેટલા લખવાના, -x. xની જગ્યાએ કેટલા લખવાના, -x. જો xની જગ્યાએ માઇનસ લખ્યા બાદ, આ રીતે લખ્યા બાદ f(-x) નો જવાબ શું થાય, -f(x) થાય. માઇનસ ક્યાં નીકળે, 12. તો આ પ્રકારનું વિધેય કયું કહેવાય, અયુગ્મ વિધેય કહેવાય. અને અયુગ્મ વિધેય થાય તો ધ્યાનમાં રાખવાનું, અયુગ્મ વિધેય થાય તો એની ઇન્ટિગ્રેશનનું મૂલ્ય કેટલું થાય, 0. પરંતુ f(-x) નો જવાબ કેટલો થાય, મૂળ વિધેય f(x) પોતે થાય. પરફેક્ટ. ધ્યાન રાખજો. તો આ કયું વિધેય કહેવાય, યુગ્મ વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય, યુગ્મ. તો તમારે જે મૂળ વિધેય છે એ મૂળ વિધેયના શું કરવાના, બમણા કરી દેવાના. પરફેક્ટ. -a થી +a ની સીમા હતી એની જગ્યાએ શું કરી દેવાનું, 0 થી +a ની સીમા અને dx. આનું સંકલન કરી દેવાનું જ્યારે યુગ્મ વિધેય થાય ત્યારે. પરફેક્ટ. આ ટોપિક ક્યારે ઉપયોગ કરવાનો, ઓબ્ઝર્વેશન કરવાનું, સીમા -a થી +a ની સીમા હોય તો xની જગ્યાએ કેટલા પધરાવવાના, -x. 0 થી a પ્રકારની સીમા હોય તો xની જગ્યાએ કેટલા પધરાવવાના, a - x. અને a થી b પ્રકારની સીમા આપેલી હોય તો આપણે બંને સીમાનો શું કરવાનો, સરવાળો -x. આ પ્રમાણે પ્રોપર્ટીનો ઉપયોગ કરીને સાદુરૂપ તમે સરળતાથી આપી શકો છો. અને બને ત્યાં સુધી ધ્યાનમાં રાખવાનું, નિયત સંકલન બોલે તો સીમાવાળા MCQ આપેલા હશે અને આવી પ્રકારની સીમા હશે તો મોસ્ટલી પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીશું, MCQ ગણી શકીશું. એવા જ આપેલા હશે બિકોઝ MCQ છે તો પ્રોપર્ટીનો ઉપયોગ કરતાં આવડતું હોવું જોઈએ અને સરળતાથી પતે એ પ્રમાણે જ MCQ મૂકેલો હશે મોસ્ટલી ટીચરોએ. પાક્કા. ચલો અહીંયા જોઈ શકો છો, અત્યારે હાલ આપણે x2 - x 0 થી 2
एक्स इंटू 2 माइनस एक्स आखानी के लिए 3/2 एन डी एक्स ऑब्जर्वेशन करजो। हज लो 2 माइनस एक्स ની 3/2 ઘાત આનું વિસ્તરણ તમને આવડે છે? નથી આવડતું. વિસ્તરણ આવડતું નથી. વિસ્તરણ નથી આવડતું તો આનો ગુણાકાર થશે? ના. ગુણાકાર નથી થવાનો તો સાદુરૂપ આવવાનું છે? ના, નથી આવવાનું. તો પછી શું કરવાનું? તો પછી અંદર કંઈક વસ્તુ આપેલું છે. શું દેખાય છે? 0 થી 2. 0 થી 2 કેવા પ્રકારની સીમા કહેવાય? 0 થી એ પ્રકારની સીમા. તો તમારે 0 થી એ પ્રકારની સીમા હોય તો પ્રોપર્ટી નંબર કઈ? અહીંયા 2 છે. તો a માઇનસ એક્સ મૂકવાના. એક્સની જગ્યાએ કેટલા પધરાવવાના? a માઇનસ એક્સ. જો લેજો. તો 0 થી કેટલા લખી દઉં? 2. આ એક્સની જગ્યાએ કેટલા પધરાવું? a માઇનસ એક્સ. બોલે તો આ a છે એટલે શું લખી દઉં? 2 માઇનસ એક્સ. ઓબ્જેક્શન 2 એમ એક્સની જગ્યાએ શું પધરાવવાના? 2 માઇનસ એક્સ આખાની કે લઈ 3/2 dx. પાકા જોઈ શકો છો. 0 થી કેટલા? 2. 2 માઇનસ એક્સ. માઇનસ ક્યાં મોકલો? અંદર. તો -2 આ માઇનસ મોકલશો કેવા થશે? પ્લસ 2 માઇનસ 2 પ્લસ એક્સ આખાની કેટલી? 3/2 dx. જોતા રહેજો. 0 થી 2 2 માઇનસ એક્સ એક્સની કેટલી ઘાત થઈ ગઈ? 3/2 dx. હા, હવે જોઈ શકો છો એક જ પદ થઈ ગયું. યસ. અંદર ગુણાકાર થઈ શકે છે. યસ. કરી નાખો. ત્યારે કોની રાહ જુઓ છો? જો અત્યારે 2 એક્સની કેટલી? 3/2 માઇનસ આધા સરખો ઘાતોનો સરવાળો 3 ને 2 કેટલા? 5. એક્સની કેટલી? 5/2. પરફેક્ટ. પરફેક્ટ. શું કરવાનું છે? સંકલન 0 થી 2 ઓબ્જેક્શન કરી દો dx. સંકલન કરી દો. ત્યારે સંકલનની અંદર ઓબ્જેક્શન કરી શકો છો. જોતા રહેજો. એમને એમ રાખી દઉં. 2 એમના એમ. પરફેક્ટ. જોતા રહો. 2 એમના એમ એક્સની 3/2 સંકલન અપૂર્ણાંક ઘાત છે. તમને શીખવાડી દીધું. 3 ને 2 કેટલા થાય છે? 5. એક્સની 5/2. તો આગળ શું લખવાના? 2/5. સીમા સીમા કેટલી છે? 0 થી 2. 0 થી 2 માઇનસ તો માઇનસ એક્સની 5/2 નું સંકલન 5 ને 2 કેટલા થાય? 7. તો એક્સની કેટલી કરી દઉં? 7/2 આગળ 2/7. સીમા 0 થી કેટલી? 2. અહીંયા 4/5 ઉપરની સીમા 2 ની કેટલી? 5/2 માઇનસ 0 0 લખવાની જરૂર છે? ના. 2/7 ઉપરની સીમા 2 ની કેટલી? 7/2. પરફેક્ટ. ઓકે ડન. અહીંયા જોઈ શકો છો 2 ની કેટલી ઘાત કરી દઉં? 2. 2 ની કેટલી? 5/2 બાકી કેટલા છે? 5. અહીંયા 2 ની જો લેજો આધા સરખો ઘાતોનો સરવાળો કેટલા થશે? 7/2 પ્લસ 1. 7 ને 2 કેટલા? 9. 9/2 7. ચલો 2 દુ 4 4 વત્તા તો કેટલી થશે? 2 ની 9/2 અપન 5. 2 ની 9/2 અપન કેટલા? 7. સાદુરૂપ તમે આપી શકો છો. ચલો ચોકડી ગુણાકાર 7 2 ની 9/2 માઇનસ 5 2 ની 9/2 અપન 5 સીતા કેટલા થાય? 35. 7 વખત 2 ની 9/2 5 વખત 2 ની 9/2 તો કેટલા થાય? 7 માંથી 5 જતા રહેશે. કેટલા રહેશે? 2. તો 2 વખત 2 ની 9/2 અપન કેટલા? 35. પાછો કેટલા થયા? 9 2 11. તો 2 ની કેટલી થાય? 11/2 અપન કેટલા? 35. તો 2 ની 11/2 અને 35 થાય. 2 ની 11/2 અને 35 છે એનું સાદુરૂપ આપી દો જે તમારો જવાબ રહેશે. સાદુરૂપ તમારે આપવાનું છે. ઓપ્શનનો જવાબ પણ તમારે લખવાનું છે. છેદમાં 35 ફિક્સ જ છે. 35 ફિક્સ. 35 વાળા પદો કયા છે? એક આ છે. અહીંયા તો દેખાતું જ નથી. અહીંયા પણ દેખાતું નથી. એ 35 દેખાય છે. જવાબ તમારે લાવવાનું છે. ઓપ્શનનો જવાબ કયો આવશે? ક્યાં દર્શાવશો? કમેન્ટની અંદર. પાક્કા પાક્કા. ચલો નેક્સ્ટ MCQ તારો સેમ એઝ ઇટ ઇઝ જોઈ શકો છો. 0 થી કેટલી? 1. સીમા x 1 માઇનસ એક્સ આખા કેટલી ઘાત n અને dx. પાછી વાર્તા આવી
એન ઘાતનું વિસ્તરણ આવડે છે? નથી આવડતું. તો આ એક્સનો ગુણાકાર અંદર થશે? નથી થવાનું. ઓપ્શન કયો? સીમા. 0 થી એ પ્રકારની સીમા, 0 થી એ પ્રકારની સીમા. તો એક્સની જગ્યાએ કેટલા પધરાવવાના? એ માઇનસ એક્સ. પરફેક્ટ. તો એ જ વાર્તા ફરી વાર કરી દો. ચલો 0 થી 1 એક્સની જગ્યાએ કેટલા પધરાવવાના? એ માઇનસ એક્સ બોલે તો 1 માઇનસ એક્સ. અહીંયા 1 માઇનસ એક્સ આખાની એન ઘાત અને ડીએક્સ પ્રોપર્ટીનો ઉપયોગ કરતા. ચલો 0 થી 1 માઇનસ એક્સ, માઇનસ અંદર નાખો, માઇનસ કેન્સલ, તો એક્સ અને કેટલી? એન ઘાત અને ડીએક્સ. ઓકે છે. એક્સની એનને અંદર ગુણાકાર કરી દો. આધા સરખો ઘાતોનો સરવાળો જોતા રહ્યો. એક્સની એન માઇનસ એક્સની કેટલી થઈ? એન પ્લસ 1 ડીએક્સ. સંકલન કરી દો. એક્સની એનનું સંકલન, એક્સની એન પ્લસ 1 અપોન એન પ્લસ 1 સીમા 0 થી કેટલી? 1. સંકલન આનું કરી દો. એક્સની એન પ્લસ 2 અપોન એન પ્લસ 2 સીમા 0 થી કેટલી? 1. પક્કા. ઉપરની સીમા નાખી દો. કેટલા થશે? એક્સની જગ્યાએ 1 નાખો, માઇનસ 0 તો 1 અપોન એન પ્લસ 1. એક્સની જગ્યાએ 1 નાખો, 0 નાખવાની કોઈ જરૂર છે જ નહીં. એન પ્લસ 2. ઓકે. ચોકડી ગુણાકાર કરી દો, સાદુરૂપ આપી દો. ચલો બરાબર કરી એન પ્લસ 2 માઇનસ ચોકડી ગુણાકારના લસા અહીંયા મોકલી દો. માઇનસ અંદર ગુણ તો પાછા તો કેટલા થાય? માઇનસ એન માઇનસ 1. અહીંયા એન પ્લસ 1 એન પ્લસ કેટલા? 2 જોઈ શકો છો. માટે સાદુરૂપ એન એન કેન્સલ, 1 અપોન 2નો ગુણાકાર એન સ્ક્વેર 2 વત્તા 1 3n પ્લસ કેટલા? 2 એકા 2. તો ફાઇનલ આન્સર આપણો આવ્યો થાય. તો 1 અપોન એન સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2, એન સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2 એક એમાં એવું દેખાય છે? બધે માઇનસ માઇનસ આપેલા છે. તો ઓબ્ઝર્વેશન અહીંયા શું કરી દો? ઓપ્શન સી થોડો સુધાર નાખીએ. બરાબર ધ્યાન રાખજો. એન સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2 ઓપ્શન કયો લઈ લઈએ? સી. પક્કા. પ્રિન્ટિંગ મિસ્ટેક થોડી છે એટલા માટે. નેક્સ્ટ MCQ. ચલો ત્યારે ચલો પાછું ઓબ્ઝર્વેશન કરી દો. બે પદોનો ગુણાકાર આપેલો છે. સીમા 0 થી કેટલી? પાઈ. કોસની ઘન ઇન્ટુ સાઈનની 4. ચલ ગુણ્યા ચલ સાંકળ ખંડસ્થ સંકલન. ખંડસ્થ સંકલનનો ગુણાકારનો નિયમ આપીને તમે ગણતરી કરી શકો છો. પણ આ ગણતરી કેવી થાય? વધે જ રાખે એવું થશે. પણ આપણે એવું કરવું છે ને, તો પ્રોપર્ટીનો ઉપયોગ. ચલો 0 થી કેટલા છે? પાઈ ઇન્ટિગ્રેશન આઈ જોતા રહેજો. તો કોઝ એક્સની જગ્યાએ કેટલા પધરાવવાના? ચલો કોઝની 3x ઇન્ટુ કોઝની 4 આપેલું છે એક્સ વાળો ખૂણો. ચલો તો કોઝની 3x છે. પાઈ માઇનસ એક્સ જોતા રહેજો. આખાની કેટલી ઘાત? 3. એક્સની જગ્યાએ સાઈન પાઈ માઇનસ એક્સ આખાની કેટલી ઘાત? 4 ઘાત અને ડીએક્સ. તમને ખબર છે પાઈ માઇનસ થીટા સ્વરૂપ. પાઈ માઇનસ થીટા કયું ચરણ કહેવાય? બીજું ચરણ. બીજા ચરણની અંદર કોસ કેવા છે? માઇનસ. જોતા રહેજો. તો ઓબ્ઝર્વેશન કરી દો. માઇનસ 12 કાઢી દો. 0 થી પાઈ માઇનસની 3 ઘાત એટલે માઇનસ 12 કાઢે. પરફેક્ટ. પાઈ માઇનસ એક્સ બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવા? માઇનસ. અને માઇનસની પાછી કેટલી ઘાત છે? 3. તો માઇનસ ક્યાં કાઢી દો? 12. કોસની કેટલી? 3x. પરફેક્ટ. સાઇન પાઈ માઇનસ એક્સ બીજા ચરણમાં સાઇન ધનાધન એટલે આની અંદર કોઈ ફરક પડશે નહીં. સાઇનની 4x અને dx. પરફેક્ટ. ઇન્ટિગ્રેશન આઈ. હવે તમને ખબર છે આ તો મૂળ વિધેય છે. તો મૂળ વિધેય જોજો. મૂળ વિધેય લખી દઈએ. ઓકે. માટે ઇન્ટિગ્રેશન આઈ માઇનસ કેટલા? આઈ. માઇનસ આઈ સાઈડ આવતો પ્લસ તો 2i ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. તો ઇન્ટિગ્રેશન આઈ બરાબર કેટલા થઈ ગયા? 0. તો જવાબ ચેટલો આવે? 0. પાક્કા. તો ઓબ્ઝર્વેશન કરવાનું. આ મૂળ વિધેય આપણું હતું એટલે ઇન્ટિગ્રેશન પોતે આઈ લઈ લીધા મેં. ઓકે ડન. ફરીવાર MCQ જોઈ લો, આવડી જશે. માઇનસ સી પ્લસની સીમા આવે. ચલો કયો ટોપિક આવ્યો? માઇનસ સી પ્લસ. માઇનસ સી પ્લસની સીમા આવે તો શું વાત કરી હતી? યસ, જોતા રહેજો. પાછું દેખાડ દઉં તમને પ્રોપર્ટી. માઇનસ સી પ્લસની સીમા આવે તો એક્સની જગ્યાએ કેટલા પધરાવવાના? માઇનસ એક્સ. જો મૂળ વિધેય કરતાં વિરોધી વિધેય મળે તો જવાબ ઇન્ટિગ્રેશનનો કેટલો? 0 મૂકી દેવાનો.
અને મૂળ વિધેયનું વિરોધી ના મળે તો યુગ્મ વિધેય કહેવાય. અને યુગ્મ વિધેય થાય તો શું કરવાનું? વિધેયના બમણા અને સીમા 0 થી +a ની. તો સંકલન એ રીતે કરી શકાય. તો જો તો એનો ઉપયોગ કરતા હવે શીખીએ. ઓબ્ઝર્વેશન કરી દો. -c +ની સીમા, તો એક્સની જગ્યાએ કેટલા લેવાના? -x. આ આપણું ઇન્ટિગ્રેશન કેટલું છે? i. ધ્યાનમાં રાખજો, મૂળ વિધેય હોય એને શું ધાર લેવાનું? i છે. એક્સની જગ્યાએ કેટલા પધરાવવાના? -x. ચલો ઇન્ટિગ્રેશન i માઇનસ થી પ્લસ. ચલો સાઇન ઓફ -x આખાની ઘાત કેટલી છે? 5. કોઝ ઓફ -x આખાની ઘાત કેટલી છે? 4 અને dx. માઇનસ થી પ્લસની સીમા, તો ચલો -1 થી +1. સાઇન વિધેય મુખ્ય વિધેય આવ્યું. મુખ્ય વિધેયમાં સાઇન પોતે કયું છે? અયુગ્મ છે. કયું વિધેય છે? અયુગ્મ. અયુગ્મ વિધેય હોય તો ખૂણાની અંદર માઇનસ ક્યાં નીકળે? 12. તો ચલો -sin x આખાની કેટલી? 5 ઘાત. અહીંયા કોસ પોતે કેવું વિધેય છે? યુગ્મ વિધેય. યુગ્મ વિધેય તો માઇનસ પોતે ગળી જાય તો કંઈ ફરક પડવાનો છે નહીં. તો cos x ની કેટલી? 4 ઘાત અને dx. અહીંયા માઇનસની કેવી ઘાત છે પાછી? જો લો અયુગ્મ ઘાત હોય તો માઇનસ ક્યાં નીકળશે? 12. તો -1 થી 1. સાઇનની કેટલી? 5. કોસની કેટલી? 4 અને dx. તો જોઈ શકો છો તમે. શું જોઈ શકો છો? આપણું મૂળ વિધેય દેખાય છે. યસ, મૂળ વિધેય કયું છે? i પોતે. યસ, તો i લખી દઉં. ચલો તો i અને -i શકો છો. મૂળ વિધેય કરતાં કેવું થઈ ગયું? વિરોધી. તો ઇન્ટિગ્રેશનનો જવાબ કેટલો થાય? 0. જવાબ કેટલો આવે? 0. ઓપ્શન કયો? ડી. પાકા. મૂળ વિધેય કરતાં વિરોધી વિધેય થાય તો જવાબ કેટલો લખી દેવાનો? 0. આ વસ્તુ અગત્યની છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઝ અને સેક એમાં માઇનસ ખૂણો આવે તો માઇનસ પોતે ગળી જાય. યુગ્મ વિધેય છે. પાકા. અને કોસ અને સેક સિવાય માઇનસ અંદર ખૂણો આવે તો માઇનસ ક્યાં કાઢવાનો? 12. અયુગ્મ વિધેય હોય ત્યારે. ઓકે, નેક્સ્ટ MCQ. ચલો અહીંયા પણ શોર્ટ ટ્રીક તમને કહીએ એઝ એ શોર્ટ ટ્રીક તરીકે. જ્યારે -a થી +a ની સીમા આવે, log ઓફ ધ્યાન રાખો k - x અને કેટલા હોય? k + x dx. તો આ પ્રકારના સંકલનનો જવાબ કેટલો યાદ રાખવાનો? 0. સીધો જવાબ. પરફેક્ટ. જ્યારે આ હોય ત્યારે k બરાબર કોઈ પણ અચળ મૂલ્ય પ્લસ. બરાબર, ત્યારે જો માઇનસ આવે તો વાંધો છે નહીં, પરંતુ આપણે પ્લસ જ વિચારીને ચાલો. ઓકે છે. તો જો લો k બરાબર અહીંયા 2019 લખે, 2024 લખે, 2025 લખે કે 2500 લખે, કંઈ વાંધો છે નહીં. ધ્યાન શું રાખવાનું? માઇનસ થી પ્લસની સીમા આવે, લોગેરિધમ વાળું પદ k - x અને k + x પદ આવે તો જવાબ કેટલો લખી દેવાનો? 0. પરફેક્ટ. પરફેક્ટ. નેક્સ્ટ ક્યુ. ચલો બુકનો MCQ છે. યસ, જોઈ લેજો. સીમા -π/2 થી +π/2. અહીંયા ધ્યાન રાખજો, -π/2 થી +π/2. બે MCQ એક જ જેવા દેખાય છે? યસ, દેખાય છે. ચલો ફરક શું છે? અહીંયા +1 વધારે છે, અહીંયા +1 છે નહીં. તો ચલો -a ની +a સીમા, તો -x પધરાવવાના. પહેલા MCQની વાત કરીએ. ચલો f(x) બરાબર મૂળ વિધેય લઈ લો. તમારા માટે થોડું દેખાય એટલા માટે. x ની ઘન cos x અને વત્તા tan ની 5x. જોતા રહેજો. x ની જગ્યાએ કેટલા પધરાવું? -x. તો f of -x -x ની કેટલી ઘાત? 3 ઘાત. cos of -x અને અહીંયા જો લો tan of -x આખાની કેટલી ઘાત? 5 ઘાત. માઇનસની એકી ઘાત, માઇનસ ક્યાં નીકળશે? 12. x ની 3 ઘાત. cos વિધેય પોતે યુગ્મ એટલે cos x પોતે એમને એમ રાખી દો. જોતા રહેજો. અહીંયા આગળ માઇનસની ઘાત ક્યાં જશે? અયુગ્મ ઘાત. tan પોતે કયું વિધેય? અયુગ્મ વિધેય છે. અયુગ્મ એટલે -12 નીકળશે અને માઇનસની પાછી એકી ઘાત તો -5 પાછા 12. તો tan ની કેટલી? 5x. ઓબ્ઝર્વેશન કરી શકો છો. f(x) f of કેવા? -x. તો આપણી પાસે વિધેયની અંદર -12 કાઢી દો. ઓબ્ઝર્વેશન કરો. x ની કેટલી થાય? 3 ઘાત. અહીંયા x ની 3 ઘાત, અહીં કેટલા? માઇનસ cos x અને કેટલા? પ્લસ tan ની કેટલી? 5x. આ ઉપદ થઈ. હવે તમારે અહીંયા એક વસ્તુ મસ્ત દેખાડતી છે, ધ્યાન રાખજો. આપણું મૂળ વિધેયમાં જોઈ લો કેવા છે? પ્લસ. અહીંયા કેવા છે? માઇનસ.
ઓબ્ઝર્વેશન કરતા રહેજો. અહીંયા ઓબ્ઝર્વેશન શું કરવાનું છે કે અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેકની અંદર તમારે શું આવવા જોઈએ હતા? એક્સ આવવા જોઈએ હતા. શું આવવા જોઈએ હતા? એક્સ. ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા એક્સ આપેલા હોત, શું આપેલા એક્સ, તો અહીંયા શું લખત તમે? માઇનસ એક્સ લખત. પરફેક્ટ ધ્યાન રાખજો. તો અહીંયા શું આવત? માઇનસ નિશાની, તો માઇનસ એક્સ આ પ્લસની જગ્યાએ આવત. તો માઇનસની આવત તો અહીંયા શું થઈ જાત? પ્લસ. તો અહીંયા શું થાત? એક્સ. પરફેક્ટ. તો અહીંયા એક્સવાળું પદ હોવું જોઈએ. પરફેક્ટ ધ્યાનમાં રાખજો. તો આ શું થઈ જાત? માઇનસ મૂળ વિધેયથી એફ ઓફ એક્સ. તો અહીં ચલો એફ ઓફ માઇનસ એક્સ અને એનો જવાબ શું થઈ જાત? માઇનસ એફ ઓફ એક્સ. તો જવાબ કેટલું થાત? 0. જવાબ કેટલું થાય? 0 થાય. પાક્કા? પાક્કા. તો અહીંયા જો લો એ વસ્તુની કમ્પેરિઝન હું ક્યાં આગળ કરી દઉં? આની સાથે. કેમ? ઓબ્ઝર્વેશન કરી દઉં. આપણી પાસે આ પદ અગત્યનું છે. તો જો લો આ જ MCQ પાછો ફરી વાર દેખાડી દઉં. ફરી વારની અંદર જો લો એફ ઓફ એક્સ એક્સ જો લેજો એક્સ વાળું પદ વત્તા એક્સ ઇન્ટુ કોઝ એક્સ અને વત્તા ટેનની કેટલી? ઘન એક્સ. ઓબ્ઝર્વેશન કરજો. અને વત્તા કેટલા? 1. આપણે એક્સ વાળું પદ હોય ત્યાં આગળ જ શું લખવાના? માઇનસ એક્સ. તો અહીંયા જો લો અચળ પદ છે તો અચળ પદ તમારે દૂર કરી દો. હવે જો લો માઇનસથી પ્લસની સીમા છે. કેવી સીમા છે? માઇનસથી પ્લસની સીમા. તો માઇનસથી પ્લસની સીમા તો એક્સ બરાબર કેટલા લખવાના? માઇનસ એક્સ. જોતા રહેજો એફ ઓફ માઇનસ એક્સ. અહીંયા તમને પ્રોપર વે ખબર પડી જશે. તો એક્સની જગ્યાએ કેટલા લખી દઉં? માઇનસ એક્સ પ્લસ એક્સની જગ્યાએ કેટલા લખી દઉં? માઇનસ એક્સ કોઝ ઓફ માઇનસ એક્સ ટેન ઓફ માઇનસ એક્સ આખાની કેટલી ઘાત? 3. પરફેક્ટ. જો લેજો માઇનસ એક્સ માઇનસ પ્લસ માઇનસ એક્સ કેટલા લખી દઉં? કોસ પોતે યુગ્મ વિધેય હોય તો તમારે શું થાય? કોસ માઇનસ પોતે ગળી જાય એટલે કોસ એક્સ પ્લસ ટેન પોતે અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેય હોય તો માઇનસ ક્યાં કાઢે? 12. અને માઇનસની કેટલી ઘાત છે? 3 ઘાત. તો માઇનસ 12 કાઢી દો અને માઇનસની 3 ઘાત. ઓબ્ઝર્વેશન કરી શકો છો. માઇનસ 12 કાઢી દો તો કેટલા વધે? એક્સ પ્લસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ ટેનની કેટલી ઘાત? 3. આ પદ જોઈ શકો છો. મૂળ વિધેય એફ ઓફ એક્સ અને આ કેવું થઈ ગયું? એનું વિરોધી વિધેય માઇનસ એફ ઓફ એક્સ. તો મૂળ વિધેયથી કયું મળે? વિરોધી વિધેય મળે. તો આ ભાગનો જવાબ કેટલો થઈ ગયો? 0. એનો અર્થ કે આટલા ભાગનો જવાબ કેટલો થઈ ગયો? 0. તો અહીંયા જોઈ લો આ એક્સ ઇન્ટુ કોઝ એક્સ હોવા જોઈએ હતા. પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એટલે ધ્યાનમાં રાખવાનું. તો એટલા માટે આનો જવાબ કેટલો થઈ ગયો? 0 તો થઈ ગયો. બસ તો આટલા ભાગનો જવાબ એની જ રીતે 0. અહીંયા એક્સ આપે છે, અહીંયા એક્સની ઘન છે, કહેવાય તો કયું? માઇનસ 12 નીકળવાનું અયુગ્મ વિધેય છે એટલે. પરફેક્ટ. તો આ જવાબ કેટલો થઈ ગયો? આટલા ભાગનો 0. તો મારે સંકલન કોનું કરવાનું છે? પરનું. અરે વાહ સાહેબ. તો માઇનસ π/2 થી કેટલા? પ્લસ π/2. જોતા રહેજો. 1નું સંકલન કરી દો. 1નું સંકલન શું થાય? એક્સ માઇનસ π/2 થી કેટલા? પ્લસ π/2. ઉપરની સીમા માઇનસ નીચેની સીમા માઇનસ માઇનસ કેવા? પ્લસ π/2 પ્લસ π/2 બરાબર કેટલા થશે? પાઈ. π/2 પ્લસ π/2 પાઈ. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો સુધારો થોડો કરી દેવો. ચલો નેક્સ્ટ MCQ ફૂલ એન્ડ ફાઇનલ ચેપ્ટર 7 MCQ છેલ્લા પાર્ટનું છેલ્લો MCQ. સીમા માઇનસ π/4 થી પ્લસ π/4. જોતા રહેજો. ઓબ્ઝર્વેશન કરી દો. સાઇનનો સ્ક્વેર એક્સ અને dx. માઇનસથી પ્લસની સીમા તો શું લખી દેશો? એક્સની જગ્યાએ માઇનસ એક્સ માઇનસનો વર્ગ કરશો તો શું થશે? પ્લસ. તો કયું વિધેય છે? અહીંયા લખજો એક્સ બરાબર માઇનસ એક્સ લેતા અહીંયા જોઈ લો ઓબ્ઝર્વેશન કરી દો. સાઇન ઓફ માઇનસ એક્સ આખાનું શું કરી દો? સ્ક્વેર. તો જવાબ શું થશે? સાઇન સ્ક્વેર એક્સ પોતે. સાઇન અયુગ્મ -12 નીકળશે. -12 નીકળશે તો માઇનસનું શું કરશું? સ્ક્વેર. તો જવાબ કેટલો થશે? પ્લસ સાઇન સ્ક્વેર એક્સ થશે. તો યુગ્મ વિધેય છે. કયું વિધેય છે? યુગ્મ વિધેય. યુગ્મ વિધેય થાય આ પ્રમાણે તો શું કરવાનું? વિધેયના બમણા કરવાના. સાઇન સ્ક્વેરના બમણા 2 સાઇન સ્ક્વેર એક્સ. પરફેક્ટ. સીમા કઈ કરવાની? 0 થી પ્લસની. સીમા 0 થી કઈ કરવાની? પ્લસ. ઓબ્ઝર્વેશન કરી દો.
તમને થોડું પાછું દેખાડી દઈએ પ્રોપર્ટી ક્યાં ગઈ આ રહી માઇનસ એથી પ્લસ એ અયુગ્મ માટે જવાબ 0 થઈ ગયો યુગ્મ વિધેય માટે શું વાત કરી વિધેયના શું કરવાના બમણા 80 0 થી કઈ કરવાની પ્લસની પરફેક્ટ ચલો જોઈ લો તો આ પદ થઈ ગયું હવે સાઇન સ્ક્વેર નું સંકલન આપણે ડાયરેક્ટ શીખ્યા નથી પણ પદ્ધતિ ખબર છે કઈ સૂત્ર સાઇન સ્ક્વેર આલ્ફાનું સૂત્ર સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર શું હતા 1 - cos 2 આલ્ફા ડિવાઇડ બાય 2 તો અહીંયા શું મૂકીશું 1 - cos 2 આલ્ફા બાય 2 ચલો 2 sin સ્ક્વેર આલ્ફા તો 2 sin સ્ક્વેર આલ્ફાનો જવાબ એરો ડાયરેક્ટ મૂકી દો 0 થી pi by 4 1 - cos 2x and dx ચલો જો 1 નું સંકલન કેટલું x 0 થી pi by 4 સીમા આપી દો cos નું સંકલન કેટલું થાય sin x x નું સહગુણક સંકલનની અંદર ક્યાં જાય છેદની અંદર 0 થી pi by 4 જોતા રહેજો માટે ઉપરની સીમા pi by 4 માઇનસ નીચેની સીમા 0 -1/2 જોતા રહેજો ઉપરની સીમા sin 2 into pi by 4 બોલે તો pi by 2 minus sin 0 perfect pi by 4 minus 1/2 sin pi by 2 ની વેલ્યુ કેટલી 1 minus કે sin 0 0 તો જવાબ 5 by 4 minus 1/2 pi by 4 minus 1/2 ઓપ્શન સી 2021 ની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે એકવાર ફરીવાર જોઈ લો કોન્સેપ્ટ નાખી દો વારે કમ્પ્લીટ તો અહીંયા આપણે સંકલન છે એનો કોન્સેપ્ટ એમસીક્યુ છે 4 પાર્ટ લીધા એની અંદર થોડું તમારે રિવિઝન કરી દેવાનું રિવિઝન કરશો અને કોઈ તકલીફ હોય તો કમેન્ટ કરી શકો અથવા વોટ્સઅપ પણ કરી શકો છો અહીંયા સંકલનનો કોન્સેપ્ટ એમસીક્યુનો પાર્ટ 4 પણ કેવું થાય છે કમ્પ્લીટ થાય છે તો જોતા રહો મહેસાણા વેઇટિંગ ફોર ચેપ્ટર નંબર 8 ક્ષેત્રફળ પક્કા આવજો